અરે મારી જોતા ખરી ઘડિયાળમાં 10 વાગ્યા તો એને એમ થાય કે હવે ઉઠી જવાય. હું ત્યાં 6 વાગ્યાની હરેર થામ. જોતા ખરી છોકરાને રવિવાર હોય રજા હોય એટલે હું સૂતું જ રહેવાનું હોય. હાલ બાયણું ખખડા દે ન કરા ઉઠીએ નહીં આરફુડીની. સોનકી ઉઠ હવે 10 વાગ્યા. ઓહો અત્યારમાં વહેલું કોણ દરવાજો ખખડાવે છે? એ તમને કહું સાંભળો ને, તમને કહું છું સાંભળો તો ખરી. એલી તું ઉઠીને જોયા જા, મને બહુ નીંદર આવે છે હો. અત્યારમાં હક નથી લેવા દેતા. અરે મારી રે 10 વાગી ગયા. એ તમને કહું છું 10 વાગી ગયા છે, ઉઠો હાલો. છોકરો ભલે હોતો નકર કામ નહીં કરવા દે પાછું મને. એ હા તું જા હમણાં આવું. એ આવું જ છું મમ્મી. એ 10 વાગ્યા 10 હવે ઉઠ માં. એ હા મમ્મી આવું જ છું. એ બ્રશ કરી લઉં જરીક. એ લેપડી ન થાતી, બ્રશ કરવામાં કલાક વઈ જાય તારે. ઉઠીએ તી હોઈએ ત્યાં સુધી વાહે પડી જાય મારે હાહુ. હાલો સટ જાઉં, હું સા મૂકી ત્યાં પીહે ઓલી ડોહી. એ પાડી મને ઉઠાડીને પોતે હોઈ ગઈ જોતા ખરી આરામથી હતી. એ ઉઠી કે નહીં? એ હા મમ્મી મને એમ કે તમે સૂતા છો એટલે મેં તમને ઉઠાડ્યા નહીં. તો તમે તો જાગો છો કા? ઉઠી ગઈ છું છો, 12 આવી ગઈ છો. ચા મૂકવાની છે ને? આ મૂક તો પીઉં 6 વાગ્યાની હરે થાવસામાં. મમ્મી તમે હાથે બનાવીને ન પી લ્યો, આજે રવિવાર હોય તો એક દી શાંતિ હોય તો સુવા મળે ને. ત્રાહી વાકી થઈને હાલવાની જરૂર નથી. એવી છે ને ઘરની સાઈ ન કરે સવારે ઉઠીને. લે સા લે સા, હવે 11 થઈ ગયા. એ આવું છું મમ્મી હો, ઉકળે છે ચા. નાસ્તામાં શું ખાઓ? લી હાઈનની ખીચડી છે ને યાલ હે. માં પાડી હાઈનની ખીચડી ખાય લે. સાન ખીચડી કેમ ભાવે, કેવી છે હાવ. હાઈ ટોસી આવું જટ. આલ્યો મમ્મીજી ચા. અરે મારી સાતા જો હાવ મોરી. આવી મોરી ચા ભાવે નહીં મને અટાણામાં. ઘરની ને ફૂલ ડાયાબિટીસ છે તોય ચા મીઠી પીવી. કેવી છે ઉપાડાવાળી. ઈ તો મમ્મી તમને ડાયાબિટીસ છે ને એટલે મોરી કરી છે. હા વાંધો નહીં, નકર તને ક્યાં કઈ કહેવાય એમ છે. હાલા કપે લેતી જા. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા દીકરા જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયો ને? ક્યાં ગયો છોકરો? હું તો લાગે. મમ્મી ઉઠ્યો જ છે જો હમણાં આવે. મમ્મી હા મમ્મી ક્યાં? રડે છે હું દીકરા? મમ્મી રે રહોડામાં કામ કરતી હે. હા મારે દુકાને ભાગ લેવા જાવો બા. હું છે ઉઠીને રડે છે તી? મોડો ઉઠ્યો એટલે અમાર હાટું ઉઠ્યો કા? તમે ઉઠીને બેહી ગયા, બ્રશ કર્યું કે નહીં? નહીં તું રડવાનું બંધ કર, ઉઠીને દુકાને નહીં જવાય. કેતી ની માર દીકરાને કઈ. એક તો એવો રડે ને હજી રડાવે છે. હાલો દૂધ ઠાયરું છે પી લે. તમને અલગથી કહેવાનું હાલો ચા પી લ્યો, નાસ્તો કરી લ્યો. ઓલી ખીચડી પડી વઘારી. હા હમણાં વઘાર દઉં હો, આનું સમજાઈ લો ને પછી તમારું કરી દઉં. કર નાસ્તાનું બતાય, બધું કામ બાકી છે હજી. એ આવો ખીચડી વઘારી. એ આ વઘારાઈ ગયો આપું. આલ્યો ખીચડી. તમારે નાસ્તો કરવો છે ખાલી ચા પીવી છે? મારે ખાલી ચા પીવી છે, નાસ્તો નથી કરવો. આલ્યો ચા. હા લઈ તને દૂધ પીવડાવું ને હું ઊભો. ફટાફટ દૂધ પી લે ને લેસન બાકી છે કરી લે. હા હા મમ્મી. તમને કહું છું આ લેસન કરાવજો. ટીવી મોબાઈલ સાપુ લઈને ન બેસી જતા. ઓ સા તો પીવા દે. હટ કર હવે, કલાક છે બેઠી, કામ પડ્યું બધું. તો કાન સમજાવું છું, મને ખબર છે કામ પડ્યું એ. તમે શાંતિથી બેહો, તમારે ક્યાં કામ કરવું છે? હક નથી થતો ડોહીને કદી. એક તો મોડું ઉઠી ને પાછું કામ ન થાય, નથી રાંધવાનું બાકી છે. પેલી ઊભી વારે છે તી સોફા હેઠેથી વાય જીરીક. એ હા વારું જ છું મમ્મી, હજી ચાલુ જ કર્યું. હા ખોટી લપ કરો માં. હવે આમ આ ઘાટો તો ન્યા વરાય ને ઉલપાતી હરખું જ વારી. લોહી આખો દી લોહી પી જાય મારું. એનું વાહેથી કયું ની જો શું ઊભી પોતું કેમ કરે છે ને? ઊભું પોતું ન રખાય. પેલા તમે છે ને હાથેથી પોતા કરતા અસલ ગહીને. આ હરખા પોતા ન થાય બેન. એથી છે ને તઈનો નટાનો સામાન અલગ છે. એવડા ઘર છે તઈ ગાયરું હતા હો, પોતાય કરવા ન પડતા. છે ને ઝટ કામ પતી જાય પોતેથી. મારાથી વાકા થાતા ન તો. હામી બહુ બોલે છે. એ હા હજી ઢેગલો પડ્યો માં લુગડાનો, ઈ મારે જ ધોવાનો છે. હા એ હારું તાર કરવું એમ કર. લોહી પી જાય લે ડોહી.